વિદ્યાર્થી મિત્રો, આનંદ ભજોડી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના બાકીના દાખલા શીખ્યા હતા. તો ચાલો આજે મારા ખાલી જાઓ, આજે આપણે બાકીના દાખલા કરશું અને મોજ શોખથી આપણે શીખશું, બરોબર? અને ટેન્શન લેવાની કઈ જરૂર નથી. અને આ ચેપ્ટરમાંથી તમને હે ને આવા જ દાખલા પૂછાય છે, બરોબર? અને સરખી રીતના શીખો. આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આપણા ચેનલ ઉપર હવે બધાય નવા લેટેસ્ટ વિડિયો આવશે, જેથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખો અને સરખી રીતના શીખો, બરોબર? તો ચાલો આપણે નેક્સ્ટ ચાલુ કરશું. હવે જો ગુસા 306 અને 657 નો ગુસા 9 કહી દીધો છે, તો લસા તમારે શોધવાનો છે. તો આવું એક આપણે ફર્સ્ટ વિડિયો ની અંદર, થિયરી વાળા વિડિયો ની અંદર આપણે આ સૂત્ર શીખ્યા હતા કે ભાઈ કે ગુસા આવી રીતે તમે લખતા કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. અને અહીં આપણે a ગુણ્યા b લખતા, આપણે a ગુણ્યા b લખશું, બરોબર? ગુસા a b ગુણ્યા લસા a અને b. ખાસ ધ્યાન દેજો. હવે a અને b શું છે, જે તમે આ કિંમત દઈ દીધી છે, બરોબર? તો આપણે નામકરણ કરશું ગુસા 306 657 ગુણ્યા લસા 306 ગુણ્યા 657. હવે અહીંયા જે a અને b માં 306 ગુણ્યા 657 આવશે. હવે ગુસા તમને દીધો કેટલો? 9. તો આની જગ્યાએ 9. લસા તમારે શોધવાનો છે, બરોબર? તો આપણે એને એમ રાખશું કે ભાઈ લસા કૌંસમાં 306 657 બરાબર 306 ગુણ્યા 657. હવે લસાને કરતા બનાવો કે ભાઈ લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 એના છેદમાં 9. તો આનો 9 વડે ભાગ આવી જશે. કેવી રીતના? તો આવી રીતના ભાગાકાર કરી લેવાનો રફ રફમાં 9 વડે. તો ભાઈ 9 ચોક 36 વધી જાય, 9 તેરી 27, 3 મહિના ઉપરથી ઉતર્યો 26, પછી 9 ચોક 36 થઈ ગયા ને 34, બરોબર? તો એનો ભાગ ઉડાડો કે 34 ગુણ્યા 9, 9 નો ગયા. હવે 34 ગુણ્યા 657. હવે 657 ગુણ્યા 34 કરી નાખો. 0 3 7 1 2 3 5 15 16 17 વધી 1 3 6 19, બરોબર? પછી 4 7 ને 28 વધી 2 4 5 ને 20 20 ને 2 22 4 6 24 24 ને 2 26 અહીંયા 8 3 13 વધી 1 10 ને 2 12 વધી 1 આટલો જવાબ આવશે 22,338. જે તમારો લસા જે થાય છે એ 22,338. હવે પહેલી વાર કે આ સ્ટાન્ડર્ડ વાળાને દાખલા સ્વરૂપે પૂછાઈ શકે એવો દાખલો છે, અને બેઝિક મેથ્સ વાળાને આ એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે એવો દાખલો. અને મારો કહેવાનો મીનિંગ એ છે કે બેયને આ દાખલા શીખવા ફરજિયાત છે. તો ચાલો આપણે નેક્સ્ટ લાઈનની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો બરાબર ખરે જાઓ. આ જે દાખલો જે છે, બરોબર, બહુ સહેલામ છે એવો દાખલો છે અને પૂછાઈ શકે એવો દાખલો છે 2 માર્કની અંદર. કેવા? જે તમારી 25 માર્કની જે પીરિયોડિક ટેસ્ટ જે લેવાય, એટલે કે મંથલી ટેસ્ટ તમે કહી શકો, ગમે તે કહી પડશો, ગમે તે કહી શકો, બરોબર? આવી ટેસ્ટ જે છે એવી ટેસ્ટમાં તમને આ દાખલો પૂછાઈ શકે એવો છે. બહુ સહેલો દાખલો. હવે શું કીધું? કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક જો શૂન્ય થાય છે કે નહીં તે તમારે ચકાસવાનું, બરોબર? તો આપણે એમ લખી શકીએ કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શું કીધું? શૂન્ય છે કે નહીં? તો આપણે શૂન્યને જ બનાવો. શૂન્ય હોય તો તે 2 અને 5 વડે વિભાજ્ય થાય, બરોબર? 2 અને 5 વડે વિભાજ્ય. એટલે કે કહેવાનો મીનિંગ શું થયો કે જો 0 હોય તો
એના અવયવ 2 અને 5 વડે પડતા હોવા જોઈએ. તો અહીંયા તમને શું કીધું છે 6 તો આપણે 6n લખી કાઢી માથે. તો આના અવયવ પાડો 2 ગુણ્યા 3 માથે આનો કાઉન્સ હું ખોલીશ તો 2 ની n ગુણ્યા 3 ની n. તો એ 2 અને 5 વડે વિભાજિત થાય તો આ ખાલી 2 જ વડે વિભાજિત થાય. 5 વડે ન થતી હોય તો શું કરવું? તો જો 5 વડે વિભાજ્ય ન થતી હોય ગમેથી માની લ્યો કે કોક વાર એવું પણ બને કે અહીંયા પાછળ તમારે અવયવમાં આવી જતો હોય બરોબર. પાછળ અવયવમાં આવી જાય છે જેમ કે 15n તમે લખી શકો તો 15n ના અવયવ શું પડે 5 13 તો એમાં 5 આવી જાય એમાં બગડો નથી આવતો બરોબર. બગડો નથી આવતો અને બે માંથી એટલે કે કોઈ પણ એક ન આવે ને તો તમે એમ કહી શકો કે અહીં 6n એ 2 અને 5 નો 5 વડે વિભાજ્ય નથી. તેથી 6n નો અંતિમ અંક શૂન્ય ન થાય. છે કે બહુ ઈઝી હોય છે. હજી આમાં તમે જો થોડુંક તમને એમ થાય સાહેબ આ 2 માર્ક નું બહુ નાનું લખાણ ન કહેવાય તો આમાં તમે લખી શકો જો 2 અને 5 વડે વિભાજ્ય છે તો અહીંયા તમે લખી શકો કે અહીં એમ કહી શકાય કે 0 અંતિમ અંક 0 હોય તો તેના અવયવ 2 અને 5 વડે પડી શકે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે 10 લઈ શકો બરોબર. 10 ના અવયવ 2 અને 5 વડે પડે તો એને એનો જે 10n નો જે અંતિમ અંક છે એ શૂન્ય થઈ શકે એવું તમે કહી શકો. પણ આપણે અહીંયા 6n લીધું તો 6n વાળો તમને આવડવું જોઈએ તો આ રીતના દાખલો છે. સમજાણું કે ન સમજાણું? ચાલો ફટાફટ તમે એનો સ્ક્રીનશોટ પાડી લો. હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. બહુ મસ્તીનો દાખલો છે બરોબર. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો પહેલા આપણે આ સંખ્યા લઈએ બરોબર. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. હવે જો બે બાજુથી એક વસ્તુ કોમન નીકળશે. શું નીકળશે? 13. તો હવે અંદરની બાજુ વધ્યું શું? 7 ગુણ્યા 11 અને આની બાજુ કાંઈ વધ્યું નથી તો 1 લખી કાઢો. સમજાણો? 1 લખી કાઢો. નો આપણે કેમ કે એક બાજુથી કઈ કોમન નું નીકળે તો આપણે 1 લખતો હોય તો આપણે અહીં બધું નીકળી ગયું તો કઈ વધ્યું ન હોય તો એક તો લખવું જ પડશે. તો હવે 13 77 11 77 પ્લસ 1 તો 13 ગુણ્યા 78. હવે 78 ના અવયવ પડી જાય છે તો આપણે પાછું 13 છંક 78 તો પણ છંક ને પાડી દઈએ કે ભેગા તો 13 ગુણ્યા 13 તો થઈ જાય તો 6 ને પાડી દે 2 ગુણ્યા 3 તો આને તમે 13 નો સ્ક્વેર ગુણ્યા 2 ગુણ્યા 3. હવે વિભાજ્ય અવયવ છે વિભાજ્ય સંખ્યાઓ છે તો વિભાજ્ય સંખ્યા હંમેશા ગુણાકાર સ્વરૂપે તમે દર્શાવી શકો. તો અહીંયા લખી શકો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ ને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તેથી તે વિભાજ્ય સંખ્યાઓ છે. રેડી? ચાલો હવે આ રીતના સેમ ટુ સેમ આમાં જે કેવી રીતના આમાં છે કરવાનું છે આપણે. જો લખો ચાલો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. હવે બે બાજુથી કોમન શું નીકળે? ખાલી 5. તો હવે બાકીની સંખ્યા લખો કે ભાઈ 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સોરી પ્લસ 1 લખો. હવે 5. હવે અંદરની સંખ્યાનો ગુણાકાર 2 1 2 2 3 6 બરોબર 2 3 6 6 24 24 ગુણ્યા 42 તો આપણે 2
42 ગુણ્યા 24 આપણે કરી કાઢીએ 2 0 તો 2 દુ 4 2 ચોક 8 4 દુ 8 ચોકે ચોકે 16 8 10 વધી 1 ને અહીંયા 10 એટલે 1008 પ્લસ 1 તો 5 આનો સરવાળો કરો તો 1009 તાના અવયવ પડશે નહીં તો આ આવી ગયું ગુણાકાર સ્વરૂપે તો આને પણ લખી કાઢવાનું આવી રીતે સેમ ટુ સેમ કે ભાઈ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ ને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે તેથી તે વિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે પેલી વાત થઈ કે આ દાખલો બહુ ઈઝી હોય છે સાહેબ પ્રશ્ન એમ થાય કે સાહેબ અમને ખબર કેવી રીતના પડે તો આપણે પેલો પ્રમેય શીખ્યા હતા કે ભાઈ એમાં શેષ વધે ને ભાગ પડે મળે છે બરોબર પણ એના પરથી આપણે બીજો પ્રમેય પણ શીખ્યા બીજા પ્રમેયમાં શું કીધું હતું કે ભાઈ a અને b ના ગુણાકાર સ્વરૂપે તમે એનો લસાઅ મુસાઅ કરીને તમે અવિભાજ્ય વિભાજ્ય અવયવ પણ તમે મેળવી શકો તો આપણે એવી રીતના જ આપણે આ કારનામું કર્યો છે બરોબર તો આ બહુ સહેલો છે દાખલો છે 2 માર્ક ની અંદર પૂછાયેલો દાખલો છે ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોશું ચલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો બરોબર પહેલી વાત એ કે આ આપણા સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો છે બરોબર અને આપણા વિડિયોનો પણ લાસ્ટ દાખલો છે જો ખાસ ધ્યાન રાખજો હવે રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનો એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે રવિને તેનો એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ફરી પહોંચેલા છે તમને હવે થાતો હશે કે સાહેબ તમે ક્યાં આવું કર્યું કે માનને લસાગુ સાહેબ તો વળી પાછો તમે વળી નવો ટ્વિસ્ટ લઈ ગયા બરાબર તો પહેલી વાત એ કે આ ટ્વિસ્ટ નથી આપણા ટેક્સ્ટબુકમાં દાખલો છે પણ થોડું મગજ દોડાવવાનું કામ કરે બરાબર શું કામ કેવી રીતના ખબર પડે હવે માની લો કે બંને એક જ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી ચાલુ કરે છે બરાબર એક જ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી ચાલુ કરે અને એક જ જગ્યાએ એક જ સમયે ભેગું થવાનું તો આપણો આ શોધવાનો કોન્સેપ્ટ શું છે લસાગુનો કોન્સેપ્ટ છે બરાબર આપણે તમને ખબર જ છે કે જનરલી કોઈ પણ સ્વાધ્યાય ચાલુ થાય છે કે માની લો કે આપણે તમને તમારામાંથી અમુક લોકોને એ પણ ખબર છે કે ભાઈ આ ભૂમિતિ ચેપ્ટર છે પેલું અંતર સૂત્ર આવશે ને આ આવશે તે આવશે કે આંકડાશાસ્ત્રનું ચેપ્ટર છે મધ્યક છે મધ્યક પછી આવશે બહુલક અથવા મધ્યસ્થ આવશે એવું સ્ટેપ બાય સ્ટેપ આપણે આવે છે પણ અહીંયા લસાઅ ગુસાઅ તો ગુસાઅ એટલે કે બે અહીંયા એમ કીધું હોય કે જો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય એટલે કે બે કેટલું અંતર આવ્યું છે તો બેનો આપણે શું કરવું પડે લસાઅ બરોબર લસાઅ આને થોડો ટ્વિસ્ટ એટલે કેટલો કે ભાઈ બંને કેટલી ઝડપે દોડી રહ્યા હશે તો બેનો શું કાઢવો પડે ગુસાઅ કાઢવો પડે એ તો પાકું થઈ ગયું બરોબર આટલો ટ્વિસ્ટ આમાં બીજું કઈ તો હવે તમે સહી વિચારો છો કે આપણે લસાઅ જ કરવાનું છે 12 ના અવયવ પડી ગયું વૃક્ષની રીતે અવયવ વૃક્ષની રીતે તો ભાઈ 6 દુ 12 આના પડી ગયું 2 તરી 18 ના પડી ગયો 9 દુ અને 9 ના પડી ગયો 3 થઈ હવે આપણે બેયનો લસાઅ લેવાનો ખાસ ધ્યાન દેજો પહેલા કેતા લખી કાઢો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 18 ના લખી નાખો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે લસાઅ આપણે શોધવાનો છે 12 અને 18 તો આપણે તમને પ્રશ્ન નંબર 1 માં મેં તમને પહેલા વિડિયોમાં થિયરી વાળામાં શીખવાડ્યું કે જે બેયમાંથી એક સરખું કોમન નીકળતું હોય એનો ગોળો 1 માં લખવાનો તો આનો તગડો 1 માં લખવાનો થાય ગયું તો વૈધું કોણ 2 અને 3 કરી લઈશું તો હવે 2 તારી 6 2 તારી 6 અને 36 તો 36 મિનિટમાં પર બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થશે બહુ ઈઝી દાખલો છે 2 માર્કમાં પૂછાયો અને ખાસ આ રકમની સાઈઝ ઉપર નો લેવો બેટા
ખાસ ધ્યાન રાખવાનું, બરોબર? અને બહુ ખાસ ધ્યાન આપો તો ગ્રુપના 2 માર્ક તમારા જ છે. તો ચાલો વિદ્યાર્થીઓ, તો આપણે અહીંયા આપણે આ સ્વાધ્યાય કમ્પ્લીટ કરીએ છીએ. જો આ સ્વાધ્યાયમાં તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે એ પણ આપણી ચેનલ ઉપર સરખી રીતના બધી વસ્તુનો લાભ લઈ શકે અને તમારા જે મંથલી પરીક્ષા જે આવતી હોય એના બધાના મોસ્ટ ટાઈમલી પ્રશ્ન આવે ને શોર્ટ વિડીયોની પણ અંદર જડતા રહી છે. તો ફરજિયાત આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, ત્યાં લગી આપણે ફરી વિદાય લઈશું. વળી પાછા આપણે મળશું. જય હિન્દ, જય ભારત.